ગોધરાના ફરિયા વિસ્તારમાં જ્યાં આઈજી એસપી ડીવાયએસપી પીઆઈની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સ મીટિંગનું આયોજન કરાયું હતું। લોકો દ્વારા દેવ તલાવડી, હનુમાન ચોક અને મુખ્ય માર્ગ પર ચોકડી પડતી હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિને તેના નિવારણ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી। મીટિંગમાં લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। પોલીસ દ્વારા મુખ્ય રોડ પર પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું। ક્રાઇમ કોન્ફરન્સમાં આપેલી સૂચના અન્વયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પલાસ અને અમો અને એમની ટીમ ખાડી ફળિયામાં મોલ્લા મિટિંગમાં આવેલા અને ખાડી ફળિયાના નાગરિકોને મળેલા અને નાગરિકોનો એક પ્રશ્ન મારી સમક્ષ રજૂ થયેલો કે દેવ તલાવડી હનુમાન ચોકનો જે રસ્તો જે છે બુરાવાવથી સિમલા અને સિમલાથી બુરાવાવ જાય છે ત્યાં વચ્ચે એક ચોકડી પડે છે અને વાહનો આવવાથી ખાડી ફળિયામાંથી મેઇન રોડ પર આવતા વાહનો ક્યારેક અકસ્માત થઈ શકે છે। તો આ માટેનું કોઈક સોલ્યુશન લાવવા માટે રજૂઆત કરેલી, જે રજૂઆતના અન્વયે ગઈકાલે જ અહીં બેરિકેડિંગ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને વાહનોની સ્પીડ ઓછી થાય, કોઈ એક્સિડન્ટનો બનાવ બને નહીં અને ત્યાં ટ્રાફિકનો પોઈન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે ગઈકાલથી। આ લોકોની માગણીને માન આપી અને આ એક લોકો માટે એક સારામાં સારી સુવિધા ઉપલબ્ધ ખુશ છે। અને જ્યારે પોલીસનો વિષય છે કે જ્યાં પ્રજાલક્ષી કામ કરવાનું હોય, પ્રજાની મુશ્કેલીઓને દૂર કરવાનું હોય, અને એ ગઈકાલે ખરા અર્થમાં પંચમહાલ જિલ્લા પોલીસે આ કામ કર્યું છે, જેને સ્થાનિક લોકોએ ખૂબ જ